જ્યારે વ્યક્તિ જન્મે છે ત્યારે કાચા માટીના પિંડા જેવો છે. જ્યારે વ્યક્તિ જન્મે છે ત્યારે કાચા હીરા જેવો છે. જ્યારે વ્યક્તિ જન્મે છે ત્યારે કાચા સોના જેવો છે. પણ પછી કેવો બનાવવો છે ને, એ રીતે એને દીક્ષિત કરવો પડે. જો એને અનાદિ મુક્ત બનાવવો છે, એને ભગવાનનો ભક્ત બનાવવો છે, એને એક આદર્શ સંત બનાવવો છે, એને એક આદર્શ ભક્ત બનાવવો છે, તો એના માટે કોઈ જો શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ સંસ્કાર હોય તો એ વૈષ્ણવી શ્રી કૃષ્ણની ભાગવતી દીક્ષા એ જ છે. એમાં સદગુરુ એને દીક્ષિત કરે છે, સદગુરુ એને મંત્ર આપે છે. એ મંત્ર દ્વારા એના હૃદયમાં દીપ પ્રગટે છે, જ્ઞાનનો દીપ પ્રગટે છે. અને જ્ઞાનના દીપને કારણે એને પરમાત્માના સ્વરૂપનું જ્ઞાન થાય છે, એને પરમાત્માનું સ્વરૂપ ઓળખાય છે, એનું વિઝન પરમાત્માના સ્વરૂપ સુધી પહોંચે છે, ભગવાન સુધી એનું પહોંચે છે. એનું એ ભગવાનને ઓળખી શકે છે, પરબ્રહ્મને ઓળખી શકે છે, અને ભગવાન પ્રગટે છે હૃદયમાં. એટલે મોહ, અજ્ઞાન, અંધકાર બધું નાશ પામે છે. આનું નામ દીક્ષા છે. ખાલી કાન ફૂકી દેવા એનું નામ દીક્ષા નથી.